અને હજુ તો ઉનાળાની શરૂઆત પહેલાં જ જ્યારે કહી દેવામાં આવ્યું હતું કે આ વખતે ઉનાળામાં 47 ડિગ્રીને પાર તાપમાન જઈ શકે છે અને આ ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જની વાતો એ માત્ર વાતો નથી પરંતુ તેની અસરો પણ ધીમે ધીમે વર્તાઈ રહી છે। પરંતુ આ બધા વચ્ચે આકરા ઉનાળામાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે વરસાદ વરસશે, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોના અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવશે અને હવે હવામાન વિભાગે પણ કહ્યું છે 3 मई से लेकर 6 मई इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है DF4 में मतलब 3 मई में आ रहा है आपका कच्छ, बनासकांठा, साबरकांठा और DF5 में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर, दाहोद, पाटन, महेसाना, पंचमहल, बड़ोदरा और